સમાચારની શરૂઆત કરીએ તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પેસેન્જર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એડવાઇઝરી જાહેર કરવામાં આવી સુરક્ષા પ્રોટોકોલમાં વધારો કરવામાં આવ્યો છે। જે એરપોર્ટ ઉપર પ્રસ્થાન કરતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મુસાફરો માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા વધારવામાં આવી છે, જ્યાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવ્યા છે। મુસાફરોને એરપોર્ટ ઉપર વહેલા પહોંચવા માટે પણ અપીલ કરવામાં આવી, જ્યાં મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ ઉપર વહેલા પહોંચે, નિર્ધારિત સમય પહેલા પહોંચી સુરક્ષા કર્મીઓને સાથ સહકાર આપે તેમજ મુસાફરો તથા એરપોર્ટ કર્મીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા છે। એરપોર્ટ ઉપર પ્રસ્થાન કરતા મુસાફરો માટે સ્ક્રીનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં મુસાફરો માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા વધારવામાં આવી। મુસાફરોને એરપોર્ટ ઉપર વહેલા પહોંચવા માટે પણ અપીલ કરવામાં આવી છે, જ્યાં મુસાફરોને એરપોર્ટ ઉપર વહેલા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે પેસેન્જર એડવાઇઝરી જાહેર કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। એરપોર્ટ ઉપર પ્રસ્થાન કરતા મુસાફરો માટે સ્ક્રીનિંગની પ્રક્રિયા કરવામાં આવી, જ્યાં સ્ક્રીનિંગની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે। મુસાફરો માટે સ્ક્રીનિંગ પ્રક્રિયામાં વધારવામાં આવી છે। મુસાફરોને એરપોર્ટ ઉપર વહેલા પહોંચવા માટે પણ અપીલ કરવામાં આવી, જ્યાં મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ ઉપર વહેલા પહોંચે, જ્યાં નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા માટે એરપોર્ટ ઉપર અપીલ કરવામાં આવી। મુસાફરો તથા એરપોર્ટ કર્મીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે।